વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. વડોદરાની દિવાળીપુરાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.એલ. ઓડેદરા, પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.જે. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલત દીપ પ્રાગટ્ય કરી યોજવામાં આવી હતી, જેમાં લોકોના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ગુનાઓ છે અથવા તો સિવિલ કેસીસ છે એ તમામમાં સમાધાન થવા પાત્ર જેટલી હોય અને સમાધાન જે છે એ બી કોર્ટો જે છે એના સુપરવિઝન નીચે થાય છે. એટલે કે સમાધાન છે એ યોગ્ય છે, ન્યાયિક છે, કેમ કે એ ઇલીગલ સમાધાન જે છે એ ન થવું જોઈએ. એટલે એ પ્રમાણે અમે ટર્મ્સ જે છે અમે જોઈએ છે. આજ રોજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આગેવાનીમાં એ લોકોની સૂચના અનુસાર આજરોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલ ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સિવિલ, ક્રિમિનલ તેમજ એમએસસીપીના કેસોનું અહીંયા સમાધાન માટે મૂકવામાં આવેલ છે. લોક અદાલત આ ત્રીજી નેશનલ લોક અદાલત છે જે ઇટ ઇઝ અંડર ધ ડાયરેક્શન્સ ઓફ નાલસા. ઓનરેબલ સુપ્રીમ કોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ વુડ બી ધ એક્ઝિક્યુટિવ ચેરમેન. એ જ પ્રમાણે આપણા ચીફ જસ્ટિસ સાહેબ શ્રીમતી સુનિતા અગ્રવાલજી અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય ન્યાયાધીશ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ ના ગાઈડન્સ નીચે આ નેશનલ લોક અદાલત ત્રીજી વર્ષની નેશનલ લોક અદાલત આપણે યોજી છે.